હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વર્ષે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું જે પાઠ્યપુસ્તક છે એ નવું આવેલું છે અને એ પાઠ્યપુસ્તક આધારિત સ્વ અધ્યયન પોથી પણ આવી ગઈ છે। તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી આધારિત પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વિષય વસ્તુના મુખ્ય મુદ્દા આપણને આપેલા છે, ત્યારબાદ એ પાઠ આધારિત અહીંયા થોડી આપણને સમજૂતી પણ આપેલી છે। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। પહેલો પ્રશ્ન છે કે જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો જવાબ આવશે ઉત્તર દિશા। બીજો પ્રશ્ન છે કે જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાઓનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો એ ભૌતિક નકશો ગણાય છે। ત્રીજો પ્રશ્ન છે કે ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિલોમીટર છે। જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર હોય તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો જવાબ આવશે 940 કિલોમીટર વાસ્તવિક અંતર હશે। જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ ચર્ચની રૂઢ સંજ્ઞા છે। પાંચમું છે કે ભાઈ ધારો કે ગ્લોબના આધારે તમે 180 અંશ રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? તો એ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે। પ્રશ્ન છઠ્ઠો છે કે નકશા બાબતે કયું વિધાન સાચું નથી? તો અહીંયા નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે, આ વિધાન સાચું નથી, બાકીના બધા વિધાન સાચા છે। સાતમું છે કે કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો વિકલ્પ સી ઉપરોક્ત બંને રીતે, એટલે કે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અને તે શહેરનો નકશો જોઈ શકો છો। આઠમો પ્રશ્ન છે કે નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? તો એ આવશે દક્ષિણ પશ્ચિમ। પ્રશ્ન નંબર 9, કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા પર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? તો અંતર વધતું જશે। ઓપ્શન સી આપણો સાચો ઉત્તર આવશે। 10મો પ્રશ્ન છે કે પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? તો નાના થતા જાય છે। 11મું છે કે રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? તો રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે, વિધાન સાચું નથી। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન, અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? તો દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે, આ વિધાન ખોટું છે, બાકીના 3 વિધાન સાચા છે। 13મો પ્રશ્ન કે પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? તો એ આવશે અક્ષાંશ અને રેખાંશ। ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો અહીંયા બધા જ વિધાન છે, બધા વિધાન સાચા છે, જેમ કે તે 180 અંશ રેખાંશ છે, +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા પર એક સાથે સ્પર્શે છે, તેણે ઓળંગતા તારીખ અને વાર બદલાય છે અને તે વાંકી ચૂકી છે, એટલે કે ચારેય વિધાન સાચા છે। 15મો પ્રશ્ન છે કે ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો એ 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ
અને 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે. ત્યારબાદ પ્રશ્ન 16 કે કલ્પના કરો કે તમારું ગામ કે શહેર 30 પૂર્વ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે, તો 30° પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો ત્યાં સવારના 10 વાગ્યા હશે. 17મું છે કે જો ગ્રેનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે, તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? એટલે કે વિધાન 3 ખોટું નથી કે 45° પશ્ચિમ રેખાંશ પર સવારના 9 વાગ્યા હશે. આ ત્રીજું વિધાન સાચું છે, બાકીના બધા ખોટા છે. 1 PM એટલે કે 15° 15° પૂર્વ રેખાંશ, તો 11 વાગે કયા રેખાંશ પર આવશે? તો એ 15° પશ્ચિમ રેખાંશ આવશે. પ્રશ્ન 19મો કે ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખા 0° બદલે ઉજ્જૈન રેખાને 0° માનીએ, તો નીચેનામાંથી શું બદલાશે? તો વિવિધ સ્થળોના રેખાંશના અંક બદલાશે. 20મું વિધાન છે કે વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. કારણ જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તોની લંબાઈ ઘટતી જાય છે. તો જવાબ એ સાચો છે કે વિધાન અને કારણ બંને સાચા છે, અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે. 21મા નંબરનો પ્રશ્ન કે પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? તો નકશાના પ્રત્યેક સેમી એ સપાટી પર એક ચોક્કસ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિધાન સાચું છે. 22મું છે કે નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને આપણે સચોટ રીતે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ 23મા નંબરનો પ્રશ્ન, જો કોઈ સ્થળના નિર્દેશાંક 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ હોય, તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હશે? તો એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું હશે. 24મું છે કે વિધાન નકશામાં પ્રમાણમાપ અનિવાર્ય છે. કારણ પૃથ્વીના વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે. તો એમાં વિધાન એ સાચું છે કે ભાઈ વિધાન અને કારણ બંને સાચા છે, અને કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન કે ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરેડિયન કયું ગણાતું હતું? તો એ ઉજ્જૈની અત્યારનું ઉજ્જૈન ગણાતું હતું. ત્યારબાદ યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કે નકશાઓના એક પુસ્તક કે નકશાઓના સંગ્રહને ખાલી જગ્યા કહે છે, તો ભાઈ એને નકશા પોથી કહેવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર સૌથી મોટા અક્ષાંશનું નામ ખાલી જગ્યા છે, તો એ આવશે વિષુવવૃત્ત છે. પ્રમાણ સમય તરીકે અહીંયા 82.5 રેખાંશ ચિહ્નિત થયેલ છે, એ આવશે. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડવાના છે. અહીંયા જે પહેલું ચિહ્ન આપેલું છે એ આવશે સી એટલે કે રેલવે સ્ટેશન. ત્યારબાદ બીજા નંબરનું જે ચિહ્ન આપેલું છે એ પાકા રસ્તા બતાવે છે. ત્રીજા નંબરનું ચિહ્ન છે એ મસ્જિદ બતાવે છે. ચોથા નંબરનું જે રૂઢ સંજ્ઞા છે એ નહેર બતાવે છે. પીઓ એટલે કે ભાઈ પોસ્ટ ઓફિસ કહેવાય. અને છઠ્ઠા નંબરનું જે ચિહ્ન છે એ આપણને આંતરરાજ્ય સીમા દર્શાવે છે. ત્યારબાદ બીજા નંબરનું જોડકું કે 0° અક્ષાંશ એટલે એ વિષુવવૃત્ત છે. 0° રેખાંશ એટલે એ ગ્રીનિચ રેખા છે. 90° ઉત્તર અક્ષાંશ તો એ ઉત્તર ધ્રુવ છે. 90° દક્ષિણ અક્ષાંશ તો એ દક્ષિણ ધ્રુવ છે. 180° રેખાંશ તો એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે. તો પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. તો અહીંયા ખોટો અક્ષાંશ છે શબ્દ. બીજું, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મુખ્ય રેખાંશ એ ખોટો શબ્દ છે, એટલે આપણે એ છેકી નાખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળને અક્ષાંશ કહે છે. અહીંયા રેખાંશ આપણે છેકવાનું છે. ચોથું છે કે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ 2 સરખા ભાગોમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. તો અહીંયા કર્કવૃત્ત આપણે છેકી નાખવાની છે. પાંચમું છે કે જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તેને ભૌતિક નકશા કહેવામાં આવે છે. એની અંદર આપણે રાજકીય નકશા એ છેકી નાખવાના છે. છઠ્ઠું છે કે સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય છે. અહીંયા શક્ય નથી, આપણે ચેકી નાખવાનું છે. સાતમું છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા 1 દિવસ ઘટે છે. તો અહીંયા જે વધે છે એ આપેલું છે અને આપણે છેકી નાખવાનું છે. આ પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. એમ તો સમતલ નકશો છે, આપણે ચેકવાનો છે. પ્રશ્ન 5મો છે કે ભાઈ મને ઓળખો. એમાં પહેલું છે કે હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો એ મુખ્ય રેખાંશ આવશે. બીજું, હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. એ આવશે ભૂમધ્ય રેખા. ત્રીજું છે કે હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્રો અને ખંડોને તેમના વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે, જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. તો એ પૃથ્વીનો ગોળો છે. ચોથું છે કે નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્રો દ્વારા દર્શાવું છું. તેને પરંપરાગત સંજ્ઞાઓ એટલે કે રૂઢ સંજ્ઞાઓ કહેવામાં આવશે. પાંચમું છે કે હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા પર આવી જાય, તેથી મને પુ કે પ તરીકે લખવામાં આવતો નથી. તો એ 180 અંશ રેખાંશ કહેવાશે. પ્રશ્ન 6 કે સંકલ્પના સ્પષ્ટ કરો. એમાં પહેલો પ્રશ્ન છે કે એટલાસ. તો ભૌગોલિક માહિતી આપતા નાનકડા પુસ્તકને એટલાસ એટલે કે નકશા પોથી અથવા તો નકશો કહે છે. ત્યારબાદ બીજા નંબરની સંકલ્પના છે પ્રમાણમાપ. તો નકશામાં દર્શાવેલ કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરનો તે જ 2 સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. ત્રીજું છે અક્ષાંશ. તો પૃથ્વીની મધ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા પૃથ્વીની આસપાસ વર્તુળ બનાવનાર રેખાને અક્ષાંશ કહે છે. ચોથું છે રેખાંશ. તો પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જતી રેખાઓને રેખાંશ કહે છે. પાંચમું છે પ્રમાણ સમય ક્ષેત્ર. તો વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખા એટલે કે 0 અંશ રેખાંશથી દર 15 અંશ રેખાંશ ઉપર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમ એટલે કે GMTના આધારે બનતા સમયના ક્ષેત્રોને પ્રમાણ સમય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 2 કે કયા 2 નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. તો અક્ષાંશ અને રેખાંશ મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ત્યારબાદ તમારા ગામ કે શહેરના અક્ષાંશ અને રેખાંશ લખવાના. તો તમારે તમારા શિક્ષકની મદદ લઈને આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે.
પ્રશ્ન 4 છે કે નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું અંતર, બીજું દિશા અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. 5મો પ્રશ્ન છે કે ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? તો પૃથ્વીને સમયની ગણતરી માટે 24 સમાન ભાગમાં વહેંચવામાં આવી છે, જેને આપણે ઝોન કહેવામાં આવે છે. કોઈ પણ સ્થળનો સમય તેના રેખાંશ અને પૃથ્વીના પરિભ્રમણના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક 15 અંશ રેખાંશનો તફાવત 1 કલાકના સમયના તફાવત જેટલો જ હોય છે. પ્રશ્ન નંબર 8, જેની અંદર આપણે તફાવત આપવાનો છે. પહેલું ભૌતિક નકશા અને રાજકીય નકશા. તો ભૌતિક નકશાની વાત કરીએ તો પર્વતો, નદીઓ, મેદાનો, રણ વગેરે જેવી કુદરતી રચનાઓ દર્શાવે છે. વિવિધ ઊંચાઈ અને ભૂ આકૃતિ દર્શાવવા માટે વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. જ્યારે રાજકીય નકશાની વાત કરીએ તો દેશ, રાજ્ય, જિલ્લાની સીમાઓ અને શહેરો દર્શાવવામાં આવે છે. એમાં વહીવટી સીમાઓ અને રાજધાનીઓ દર્શાવવા માટે અલગ રંગો અને રેખાઓનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજા નંબરનો તફાવત અક્ષાંશ અને રેખાંશ વચ્ચે છે. તો અક્ષાંશની વાત કરીએ તો પૂર્વ પશ્ચિમ દિશામાં દોરેલી કલ્પિત રેખાઓ એને અક્ષાંશ કહેવાય. ભૂમધ્ય રેખા પરથી અંતર દર્શાવે છે. અક્ષાંશની રેખાઓ એકબીજાને ક્યારેય મળતી નથી. આગળ છે રેખાંશ. ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલી કલ્પિત રેખાઓ મુખ્ય રેખાંશ પરથી અંતર દર્શાવે છે. રેખાંશની રેખાઓ ધ્રુવો પર જઈને મળે છે. ત્રીજા નંબરનો તફાવત છે વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો પહેલી વાત કરીએ વિષુવવૃત્તની. તો પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે. તે પૂર્વ પશ્ચિમ દિશામાં દોરાયેલી છે. અક્ષાંશનું માપ નક્કી કરવા માટે આ આધાર રેખા છે. જ્યારે ગ્રીનિચ રેખાની વાત કરીએ તો પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં દોરાયેલી છે. રેખાંશનું માપ અને પ્રમાણ માપ નક્કી કરવા માટે આ ગ્રીનિચ રેખા એ આધાર રેખા ગણાય છે. ત્યારબાદ ચોથા નંબરનો તફાવત સ્થાનિક સમય અને પ્રમાણ સમય. પહેલી આપણે વાત કરીએ સ્થાનિક સમયની. તો કોઈ ચોક્કસ સ્થળના રેખાંશ પ્રમાણે નક્કી થતો સમય અલગ અલગ સ્થળે અલગ હોય છે. સૂર્યની સ્થિતિના આધારે નક્કી થાય છે. જ્યારે પ્રમાણ સમય એ સમગ્ર દેશ માટે સ્વીકારવામાં આવેલ એક સરખો સમય જે આખા દેશમાં એક સરખો હોય છે અને તે પ્રમાણ રેખાંશના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કે ચાલો ગણતરી કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના એક નકશામાં પ્રમાણમાપ 2.5 સેમી બરાબર 500 કિલોમીટર છે. જો નકશામાં 2 શહેરો વચ્ચેનું અંતર 13 સેમી છે તો આ 2 શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિમી થાય? તો અહીંયા 2.5 સેમી બરાબર 500 કિલોમીટર, તો 13 સેમી બરાબર કેટલા કિલોમીટર થાય? તો અહીંયા 13 ગુણ્યા 500 ભાગ્યા 2.5 કરીશું તો 2600 કિલોમીટર એ આપણો જવાબ આવશે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 રેખાંશ ફરે છે. તો આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરે છે? તો 24 કલાકમાં 360 અંશ રેખાંશ ફરે તો 1 કલાકમાં કેટલા ડિગ્રી રેખાંશ ફરે? તો 1 ગુણ્યા 360 ભાગ્યા 24 કરશું એટલે 15 અંશ 1 કલાકની અંદર ફરશે. પ્રશ્ન 3 કે કલ્પના કરો કે તમારું ગામ અથવા શહેર 15 અંશ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 45 અંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો દરેક એક રેખાંશ બરાબર 4 મિનિટ સમયનો તફાવત દર્શાવે છે. તમારું સ્થાન બરાબર 15 પશ્ચિમમાં છે. રેખાંશનો તફાવત 45 અંશ માઇનસ 15 બરાબર 30 અંશ થશે. સમયનો તફાવત 30 ગુણ્યા 4 બરાબર 120 મિનિટ.
2 કલાક 45 અંશ પશ્ચિમ રેખાંશ, 15 અંશ પશ્ચિમ રેખાંશ કરતાં વધુ પશ્ચિમમાં હોવાથી ત્યાં સમય 2 કલાક પાછળ હશે. તમારી ઘડિયાળમાં સમય બપોરે 2 વાગ્યા, મિત્રના સ્થળે બપોરે 12 વાગ્યા હશે. એટલે કે આપણો જવાબ આવશે કે 45 અંશ પશ્ચિમ રેખાંશ પર બપોરે 12 વાગ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન 10 કે નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલું વિધાન છે કે અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે, કારણ કે અક્ષાંશ પ્રમાણે સૂર્યકિરણો પડવાથી ખૂણો બદલાય છે. તેથી અલગ અલગ અક્ષાંશ પર તાપમાન અને આબોહવામાં ફેરફાર જોવા મળે છે. પ્રશ્ન 2 180 અંશને પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશ ના લખતા 180 અંશ જ લખવામાં આવે છે, કારણ કે 180 અંશ રેખાંશ પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં સમાન હોવાથી તેને 180 અંશ જ લખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ગ્રીનિચ મેરિડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરિડિયન નથી, કારણ કે ગ્રીનિચ પહેલાં પણ વિવિધ દેશો પોતાની અનુકૂળતા મુજબ અલગ અલગ પ્રાઇમ મેરિડિયનનો ઉપયોગ કરતા હતા. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીનિચ મેરિડિયનને સ્વીકારવામાં આવ્યું. ચોથો પ્રશ્ન છે કે મોટાભાગના દેશો મધ્યરેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે, કારણ કે સમગ્ર દેશમાં એક સરખો સમય રાખવાથી વહીવટ, પરિવહન, સંદેશાવ્યવહાર અને દૈનિક કાર્યો સરળતાથી અને સુવ્યવસ્થિત રીતે થઈ શકે છે. પાંચમું છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે, એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી, કારણ કે દરેક દેશ પોતાના સ્થાન અને સ્થિતિ પ્રમાણે પોતાનો પ્રમાણ સમય પસંદ કરવા સ્વતંત્ર હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, કારણ કે 180 અંશ રેખાંશ ઉપર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો દેશો અને ટાપુઓની જમીન પરથી પસાર થાય. તેથી એક જ ટાપુ કે એક જ દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. પ્રશ્ન 11 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલા નંબરનો જે પ્રશ્ન છે કે શા માટે પૃથ્વી પર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે, માત્ર એકથી કામ કેમ ન ચાલે? તો એનો આપણે જવાબ જોઈએ. કારણ કે અક્ષાંશ કોઈ સ્થળ ઉત્તર છે કે દક્ષિણમાં કેટલું આવેલું છે એ દર્શાવે છે, જ્યારે રેખાંશ તે સ્થળ પૂર્વ કે પશ્ચિમમાં કેટલું આવેલું છે એ દર્શાવે છે. માત્ર અક્ષાંશ અથવા માત્ર રેખાંશથી ચોક્કસ સ્થાન નક્કી થઈ શકતું નથી. બંનેના છેદબિંદુથી જ પૃથ્વી પરનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે કે ભારતનો પ્રમાણ સમય 82.5 અંશ પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? તો ભારતનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ સુધી ઘણો મોટો હોવાથી જુદા જુદા સ્થળોએ સ્થાનિક સમયમાં તફાવત જોવા મળે છે. સમગ્ર દેશમાં એક સરખો સમય રહે અને વહીવટ, પરિવહન અને સંદેશાવ્યવહાર સરળ બને તે માટે 82.5 પૂર્વ રેખાંશ, જે લગભગ ભારતના મધ્યભાગમાંથી પસાર થાય છે, એને ભારતીય પ્રમાણ સમય માટે આધાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તે ગ્રીનિચ મીન સમય કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નકશાના અંગો અને તેનું મહત્વ સમજાવો. તો નકશાના મુખ્ય અંગો નીચે મુજબ છે. પહેલું અંતર, તો નકશામાં દર્શાવેલ અંતર અને વાસ્તવિક અંતર વચ્ચેનો સંબંધ બતાવે છે. બીજું છે દિશા, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓની જાણકારી આપે છે. ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ, તો રસ્તા, નદી, રેલવે, શહેર વગેરે સરળ ચિહ્નો વડે દર્શાવે છે. મહત્વની વાત કરીએ તો નકશાના અંગો દ્વારા નકશો સરળતાથી વાંચી શકાય છે, સ્થળો શોધી શકાય છે, દિશા જાણી શકાય છે અને અંતરનો અંદાજ પણ મેળવી શકાય છે.
ચોથો પ્રશ્ન કે સમય અને રેખાંશ વચ્ચેના સંબંધને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા આપેલો છે, તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. પ્રશ્ન નંબર 12 છે કે નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં આપણે લખવાનો છે. તો અહીંયા જે પહેલો જે નકશો આપેલો છે એ ભૌતિક નકશો છે, જેની અંદર કુદરતી બાબતોનો સમાવેશ થયેલો છે. બીજો નકશો છે વિષય આધારિત નકશો છે, અને ત્રીજા નંબરનો નકશો છે એ રાજકીય નકશો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે કે ભાઈ માયગા મુજબ આ પ્રવૃત્તિ કરવાની છે કે નીચેના ચિત્રમાં દિશાઓના નામ દર્શાવવાના છે. અહીંયા આપણને ઉત્તર દિશા આપેલી છે, તો પછી પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, ત્યારબાદ મધ્યવર્તી દિશાઓમાં વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય દિશાઓનો આપણે સમાવેશ આ મુજબ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભાઈ તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોની રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરવાનો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, અને એ પ્રવૃત્તિ આધારિત કેટલાક જે પ્રશ્નો છે, પ્રશ્નોના ઉત્તર પણ તમારે લખવાના છે. વાત કરીશું પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા નકશાનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના જવાબ 1-2 શબ્દમાં લખવાના છે. તો સૌપ્રથમ તો ભાઈ તમારે આ નકશો છે, નકશો જોઈ લેવાનો છે. ત્યારબાદ એની નીચે આપેલા પ્રશ્નોના આપણે ઉત્તર નિહાળીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે નદી કઈ દિશામાં વહી રહી છે? તો જવાબ આવશે દક્ષિણમાં. બીજું છે કે રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય? તો એ આવશે નેશનલ હાઈવે. ત્રીજું છે કે સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય? તો એ આવશે રેલવે માર્ગ. રેલવે પુલની કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો એ આવશે દક્ષિણમાં. મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશા તરફ આવેલું છે? તો એ આવશે પશ્ચિમમાં. ત્યારબાદ નીચે આપેલા સ્થાન શાળાથી કઈ દિશા તરફ આવેલ છે? તો શાળાથી આરોગ્ય કેન્દ્ર ઉત્તર દિશામાં, જિલ્લાની સીમા દક્ષિણ દિશામાં, અને પોસ્ટ ઓફિસ પૂર્વમાં આવેલી છે. ત્યારબાદ અહીંયા આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે, તમારે જોઈ લેવાનું છે. છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરવાની છે. અહીંયા બાબત છે ને અહીંયા રૂઢ સંજ્ઞા છે. તો વૃક્ષ માટે અહીંયા વૃક્ષની તમે રૂઢ સંજ્ઞા જોઈ શકો છો. બ્રોડગેજ રેલવે લાઇન, તો એની પણ અહીંયા રૂઢ સંજ્ઞા આપેલી છે. મંદિર, તો એના માટે પણ રૂઢ સંજ્ઞા અહીંયા આપેલી છે. કાચો રસ્તો, તો એના માટે પણ અહીંયા તમને રૂઢ સંજ્ઞા આપેલી છે. વસાહત માટે આ પ્રમાણેની રૂઢ સંજ્ઞા દર્શાવવાની. તળાવ માટે આ પ્રમાણેની રૂઢ સંજ્ઞા. આંતર જિલ્લા સીમા માટે તમારે આ પ્રમાણેની રૂઢ સંજ્ઞા, અને પોલીસ સ્ટેશન માટે તમારે PS એવી રૂઢ સંજ્ઞા દર્શાવવાની છે. ત્યારબાદ 7મો પ્રશ્ન એટલે કે અંતિમ પ્રશ્ન કે નીચેના ટૂંક શબ્દોના પાઠના આધારે અંગ્રેજી અને ગુજરાતીમાં પૂરા નામ લખવાના છે. અહીંયા ટૂંકું નામ, અહીંયા અંગ્રેજીમાં પૂરું નામ, અને અહીંયા ગુજરાતીમાં પૂરું નામ દર્શાવવાનું છે. પહેલું છે IDL એટલે કે ઇન્ટરનેશનલ ડેટ અલાઇન, જેને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે PM, તો પ્રાઇમ મેરેડિયન એટલે કે મુખ્ય મધ્ય રેખા. IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ભારતીય માનક સમય. અને GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ એટલે ગ્રીનવિચ માનક સમય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6ની અંદર જે નવું પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનનું આવેલું છે, અને એ પાઠ્યપુસ્તક આધારિત સ્વ અધ્યયન પોથીમાં પાઠ પહેલો પૃથ્વી પર સ્થાનોની સ્થિતિનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.